પછી જાઉં છું ઓકે પછી બીજો વિડીયો લેજો રસ્તાને લઈને જે આજે ચક્કાજામ થયો છે આ ચક્કાજામને લઈને તમારું શું કહેવું છે? અમારે એ કહેવું છે કે આજે 3 વર્ષથી છોટાઉદેપુરનો રસ્તો બંધ કરવાથી હાઈવે બધું ડાયવર્ઝન આ રોડ પર વાયરી દીધું છે કમઠવાળા, બરાબર છે? એને માટે આ રોડ તૂટી ગયો છે. તો તમારે એટલું એને મેન્ટેનન્સ તો કરવું જોઈએ. દર 6 મહિને 4 મહિને વરસાદ જેવા છે, કેટલા ખાડાને આ ખાડાની અંદર 3 થી 4 માણસના પગ ભાગી ગયા છે પડી જવાથી. મરી ગયો એક્સિડન્ટમાં અંદર પડ્યો, પાછળ બેલે એક્સિડન્ટ થાય, પગ ભાગી જાય. હવે તમારે તે કઈ ફરિયાદ કરવા આવે? આ કન્ડિશન છે. એટલે તાત્કાલિક ખાડા પૂરી ઉપર ડોમર્સ વ્યવસ્થિત કરો એવું અમારું ખાસ કહેવું છે. બસ. શું માંગ છે તમારી, શા માટે કર્યો છે અને આગળની તમારી રણનીતિ શું હશે? રસ્તા એટલા બધા ખરાબ છે. મોડાસર ચોકડી થી રંગલી ચોકડી થી પાવી જેતપુર સુધીનો બિલકુલ રસ્તો છેલ્લા 2.5 થી 3 વર્ષમાં ખલાસ થઈ ગયો છે. તો સરકારી તંત્ર આ રસ્તો ખાલી રિપેર કરે છે. તે રિપેર કરે છે તે કઈ રીતે કે મેન્ટલ નાખવામાં આવે ને ઉપર માટોડી નાખી દેવામાં આવે. માટોડી નાખ્યા પછી વાહનો જાય એટલે ધૂળ ઉડે છે. ધૂળ ઉડવાથી દરેક વ્યક્તિને એટલી બધી તકલીફ પડે છે કે બહુ તકલીફ પડે છે. અને આ રસ્તો તૂટી જવાથી અહીંયા એટલા બધા એક્સિડન્ટ થયા છે આ રૂટ પર અને કેટલા માણસો જીવ ગુમાવ્યો છે. તો વહીવટી તંત્ર ને અમારી એક નમ્ર વિનંતી છે કે તમે ભલે રોડ જ્યારે મંજૂર થાય ત્યારે પણ હાલમાં તમે આ રસ્તો ડોમર પિચિંગથી વ્યવસ્થિત પિચિંગ કરીને પબ્લિક ને જવા આવવાની વ્યવસ્થિત સુવિધા થાય એવી અમારી માંગણી છે. ભૂપેન્દ્ર પટેલે જ્યારે દિવાળી આગળ એવું કહેવામાં આવ્યું હતું કે દિવાળી પહેલા રોડ રસ્તા બધા રિપેર થઈ જશે, પણ નાની દિવાળી ગયા પછી આ 15 દિવસ થઈ ગયા પણ હોવા છતાં હજુ આ રસ્તો રિપેર થયો નહીં. અને તમામ બ્રિજો બંધ થવાને કારણે, ડાયવર્ઝન બંધ થવાને કારણે મોટા વાહનો ઠેઠ MP માં જવા વાળા તમામ વાહનો આ રૂટ પર નીકળે છે અને ભારે વાહનોને કારણે આ રસ્તો બિલકુલ કંડમ થઈ ગયો છે અને એક્સિડન્ટો બી ભારે વાહનોથી વધારે થાય છે. તો વહીવટી તંત્રને બી અમારી એક લાગણી છે કે તમે તાત્કાલિક આ રસ્તો બનાવો અને પદાધિકારીઓ આ રૂટનો ઉપયોગ કરે છે કાયમ માટે. અધિકારીઓ બી આ રૂટનો કાયમ માટે ઉપયોગ કરે છે. કલેક્ટર હોય કે ડેપ્યુટી કલેક્ટર હોય કે મામલતદાર હોય કે TDO હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, બધા જ રૂટ પર જાય છે પણ હોવા છતાં આ રસ્તા પર કોઈ પણ ધ્યાન આપતા નહીં. તો પ્રજાના ટેક્સના પૈસા નો દુરુપયોગ કરી રહ્યા છે આ લોકો અને આ રોડ રિપેર નહીં કરતા. તો કયા કારણોસર તમે આ રસ્તો રિપેર નહીં કરતા એ અમારે જાણવું છે. એટલા માટે આજે અમે લગભગ 15 થી 20 ગામના આજુબાજુના ગામના તમામ સરપંચો અને પબ્લિક બધા આવીને આમ વડતલાવ ચોકડીની નજીક મગનપુરા સ્ટેન્ડ પર આજે ચક્કાજામ કર્યો છે અને અધિકારીઓને બોલાવ્યા છે. અધિકારીઓ હાલમાં અમને શું જવાબ આપે તે અમે નિર્ણય લેશું. હમણાં ભારે વાહનો રેતીના હાઈવા 70 થી 80 ટનના ભરીને જાય છે. રોડનો કચ્ચર ઘણ થઈ ગયો છે અને વહીવટી તંત્ર બ્યુરોક્રેટ કોઈ જોતા નથી, બધા હિરેન પસાર થાય છે પણ લોકોને આમ જનતાની પડેલી નથી. અને આ રસ્તા પર ભયંકર એક્સિડન્ટો થવાના છે અને આ રસ્તો રેતીના હાઈવા અને લીઝો નો એકબીજાને પછી સાહેબ તમે અત્યારે આજે પબ્લિક જે ભેગી થયેલી છે, રાસ્તા રોકો આંદોલન નથી, રસ્તો ક્યારે બંધ ના કરાય. પણ અમારી માંગ છે કે અહીંની પ્રજાને જે અત્યારે જે તકલીફો પડી રહી છે એ તો જેને તકલીફ પડે એને ખબર પડે. એટલે આ મૂંગી બેડીને આંધળી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે વહેલી તકે આ નવો રોડ બનાવો. નવો રોડ પછી બનશે પણ પહેલા તમે ઠીંગડા અહીંયા મરાવો. તમારા જે સાહેબો આવે છે તો તાત્કાલિક તમે રોડ બનાવી દો છો.
કેમ અમે મનુષ્ય નથી? અમે જાનવરો છે? અને તમારા નેતાઓ જે દેવો છે, ભગવાન છે, એના માટે રાતોરાત તમે રોડ બનાવી દો છો. અમારી એક જ માંગ છે, કાલથી જ આના ઠીંગરા મારવાના ચાલુ કરો અને નવો રોડ બનાવો. અહીંયા ભારદારી જે વાહનો જાય છે તેના કારણે આ રસ્તાને નુકસાન થયેલું છે. જે પેલો જે ડાયવર્ઝન 4 વાર જે તૂટી ગયું છે, અરે તમારે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. તમે એવું કહો છો અમે પુલો બનાવીએ છીએ, અમે નારા બનાવ્યા છે, અમે રસ્તા બનાવે છે. આ તમારા ગપ્પા મારવાના ગપ્પા તમે બંધ કરો. પબ્લિક હવે જાગી ગઈ છે. જો આ જાગૃત પ્રજા જ્યારે આંદોલન પર ઉતરી જશે ને ત્યારે તમને ખબર પડી જશે. અત્યારે તમે જે રેલીઓ કરો છો અને વિવિધ પ્રકારના જે તાઇફા કરો છો એ તાઇફા બંધ કરીને પ્રજાની જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે દૂર કરો. સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટીના એડવોકેટ રંજનભાઈ તડવી. ત્યાંથી કલેક્ટર શ્રીના હુકમથી આ વૈકલ્પિક માર્ગ હવે અમારી જ્યાંથી ભારત બ્રિજ તૂટ્યો ત્યારથી વહીવટી તંત્રએ આ NH56 તરીકે ગામડાના રોડનો ઉપયોગ કરે છે. ત્યાંથી આ રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે. ભારે વાહનો જવાથી મધ્યપ્રદેશને જોડતો રોડ હોવાથી મુખ્ય ગુજરાતને જોડતો કલેક્ટર મેડમ શ્રીનું હુકમનામાથી આ રોડનો ઉપયોગ થાય છે. ભારે વાહનો જવાથી રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે. એક્સિડન્ટો થાય છે, એન પર ધ્યાન અપાતું નથી અને મેન્ટેન કરે છે તો છૂટા કપચા નાખી અને ઉપર માટી નાખવામાં આવે છે. જ્યારે VIP રોડો એરપોર્ટને જોડતા રોડો પર તરત જ આટલો ખાડો પડે તો તરત રિપેરિંગ થાય છે. આપણા ગામડાના પબ્લિકનું ધ્યાન લેવાતું નથી અને એને આપણે આવાજ બુલંદ કરવો પડશે તો તમારી વાતને સાંભળવામાં આવશે. નહીં તો તમારી વાતને હવે સાહેબને નમ્ર વિનંતી હતી, સાહેબ એમનો જવાબ આપે છે, સાંભળો આપણે ધ્યાનથી. અને જેતપુરથી રમલી એ ત્રણ રસ્તાઓનું છે ને ટેન્ડર ખુલી ગયું છે, ઓપન થઈ ગયું છે. મંજૂરી માટેનું ગવર્મેન્ટ મોકલ્યું છે અને મંજૂર થશે ને લગભગ 20 દિવસમાં અને થઈ જશે એટલે અમે કામ ચાલુ કરી દઈશું 15 ડિસેમ્બરમાં. 15 ડિસેમ્બરની આ રસ્તો ભારે વાહનો 3 વર્ષથી કંડમ થઈ ગયો છે. હવા છતાં તમે જે કઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે એ માણસ બેઠ જ કરે છે, બીજું કશું કરતો નહીં. મોટા મોટા મેન્ટલ નાખવામાં આવે, મેન્ટલ પર માટી નાખવામાં આવે. માટી નાખ્યા પછી એની પર એટલી બધી ધૂળ ઉડે છે, સ્વાસ્થ્ય માટે બી તકલીફ છે. એક્સિડન્ટ થયા પછી એટલા બધા ચાલુ કરવા જેવું પૂછો. કરવી જોઈએ. ડામર એ લોકોએ તમે લોકોએ ડામરનું કામ જે કર્યું ને ચાલુ વરસાદની અંદર અહીંયા આગળ થતું હતું, તો અત્યારે વરસાદ નહીં તો અત્યારે કરો ને તમે. બરોબર છે. આ તે તમે મટીરિયલ કોઈની ગાડીને પંચર પડે, કોઈના બી ટાયર ખરાબ પહોંચી જજો આરએમની ઓફિસમાં, એ રિપેર કરાવી આપશે અને એ ખર્ચો ઉઠાવશે. મેટલ એકલા હોય જેથી કરીને આપણે પંચર પડે એટલે ગાડી ગમે તેમાં ફસી જાય ને ગાડી ફરી ગયા પછીથી એક્સિડન્ટ થાય ને પાછળનો બધો વાહન વ્યવહાર બંધ થઈ જાય ને બીજા લોકોને પંચર પડે. ટાયરો નાના સાધનોને ટાયરને પંચર પડે એટલે નાના ટાયર પંચરવાળા લોકો કહી જાય ને એમને ટાયર ખરાબ હોય ને પછીથી એમને પાછું જવું કહે એમને, એટલે ભૂખે મરે, તરસે મરે ને આંખો બગડે. ધૂળ ઉડવાથી આંખો બગડે એટલે આખું સેહત બગડી જાય છે એમને
ને પછી રોડ આખા બંધ જાય છે. એક્સિડન્ટો વધારે વધે છે અહીં, ટોટલી એક્સિડન્ટો થાય છે અહીં. એટલે તાત્કાલિક રિપેર કરવા અમારી માગણી છે. ઠાકોરભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ, મગનપુરા. બોલો. હવે અત્યાર સુધી આ રસ્તા ખાડા પુરાયા નથી. હમણાં આશ્વાસન આપવામાં આવ્યું છે કે 3 દિવસમાં ખાડા પૂરશો અને ડામર નાખશો. પણ નીતિન ગડકરી સાહેબ તો અહીંયા આગળ અમેરિકા જેવા રસ્તા બનાવવાનું કહેતા હતા. તો અહીં કોઈ આવીને જોવે તો ખબર પડે ને અહીંયા આગળ ખાડામાં કેટલા માણસોના પગ ભાગ્યા, કેટલા જણના મરણ થયા છે. અને અધિકારીઓ કોઈ જોવા આવતા નથી, અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી. સંસદ સભ્ય ને ધારાસભ્ય પણ જોતા નથી. એવા એ અધ્ધર જાય છે. એમને ગાડીઓમાં જવાનું, નાના નાના માણસોનું શું થાય? છેલ્લા 2-2.5 વર્ષથી વૈકલ્પિક રસ્તા તરીકે મોડાસર ચોકડીથી કવાટ ને જોડતો રસ્તો અને મધ્યપ્રદેશની બોર્ડર આવે છે આગળ. છેલ્લા 2-2.5 વર્ષથી અમે એટલા બધા ત્રાસી ગયા છે કે જેની કોઈ હદ નહીં. આ છોટાઉદેપુર જિલ્લાની અંદર 3 ધારાસભ્ય, એક સાંસદ સભ્ય, શું એમનું નથી ચાલતું ગાંધીનગરમાં? અહીં આગળ ધૂળની ડમરી ઉડે, માટી મેટલના રસ્તા કરીને આ લોકો સંતોષ માને છે. તો તંત્ર આંધળું છે કે આગળ ગાંધીનગરની સરકાર આંધળી છે, બેરી છે, મૂંગી છે કે અમારા ધારાસભ્યોને બોલવા નથી દેતા, કે એમની કોઈ ઇજ્જત નથી ત્યાં કરતા આ લોકો? એ જ મારે એનાથી જણાવવું છે. આજે ચક્કાજામ કર્યું છે. આ ચક્કાજામ કરવાનું કારણ એક જ છે કે કેટલાય સમયથી આ ખાડા, કેટલા એક્સિડન્ટ થયા, કેટલા લોકોને મોતને ભેટા છે. ધૂળની ડમરીઓ ઉડે છે. ચોમાસાની અંદર 1-1 ફૂટના ખાડા હોય છે, ગાડીઓ જતી નથી. એક ગાડી પંચર પડી જાય એટલે સીધું ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ જાય છે. લોકોને જવું કઈ રીતે આવવું? શું નામ બાબુ? જયેન્દ્રસિંહ પ્રવીણસિંહ વાસદિયા, ગામ વાંટા. અમે આજુબાજુના 20 ગામના યુવાનો, ખેડૂતો બધા અહીંયા આજ રસ્તા રોકો આંદોલન કરેલું છે. અને જ્યારથી ભારતનો બ્રિજ તૂટ્યો ત્યારથી કલેક્ટર શ્રીના હુકમથી આ વૈકલ્પિક માર્ગ છોટાઉદેપુર જિલ્લાને ગુજરાતને જોડતો આ એક જ માર્ગ છે. અને એ માર્ગ પર હમણાં ભારે વાહનો રેતીના હાઈવા 70 થી 80 ટનના ભરીને જાય છે. રોડનો કચ્ચર ઘણ થઈ ગયો છે. અને વહીવટી તંત્ર, બ્યુરોક્રેટ્સ કોઈ જોતા નથી. બધા હિરેન પસાર થાય છે પણ લોકોને આમ જનતાની પડેલી નથી. અને આ રસ્તા પર ભયંકર એક્સિડન્ટો થવાના છે. અને આ રસ્તો લેતીના હાઈવા અને લીઝો નો એકબીજાને જોડેલીઓ છે. તો સીધો મોડાસર ચોકડી હાઈવાને ડાયવર્ઝન આપવામાં આવે અને આ રસ્તા પર ભારે વાહનો બંધ કરવામાં આવે તો જ આ રસ્તા પર સામાન્ય નાગરિકનું સલામતી રહેશે. નહીંતર અહીંયા ભયંકર નુકસાની થવાની છે. એટલે આ રસ્તાને કોઈ ધ્યાનમાં લેતું નથી. છોટાઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર છે, મધ્યપ્રદેશને જોડતો જિલ્લો છે. અને મધ્યપ્રદેશના ભારે વાહનો અને રેતીના ભારે વાહનો 70-80 ટનના વાહનો આ રોડ પર વૈકલ્પિક માર્ગ ગામડાના માર્ગમાંથી એને 56 વારે આપ્યો છે. એ બિલકુલ વ્યાજબી નથી. આ રોડનું ધ્યાન લેવાતું નથી અને આમ જનતાની સલામતી નથી. અમારા ટેક્સના પૈસા 15 આંકડાની રકમમાં જીએસટી લોકો ભરે છે તો ટેક્સના પૈસા જાય છે ક્યાં? આ સલામતી લોકોની અમારી માગણી કરવી પડે એ પહેલા એ લોકોએ કરી દેવાનું હોય તે નથી. અને ખાસ તો વિનંતી કલેક્ટર શ્રીને છે, મેડમ શ્રીને, કે તમે મહેરબાની કરીને આ ભારે વાહનો તે તમે સીધા એકબીજાને લીઝોના ચીલા જોડીને મેરિયા મોડાસર બ્રિજ કાઢો. આ રસ્તા પર ભારે વાહનો બંધ કરો એટલી અમારી નમ્ર અરજ વિનંતી છે. જય માતાજી. પ્રદીપસિંહ વાસદિયા, વાંટા. રૂટ પર એટલા બધા ભારે વાહનો જાય છે, તમામ પુલો બંધ થઈ જવા, ડાયવર્ઝન બંધ થઈ જવાના કારણે આ રસ્તો ભારે વાહનો જવાથી બિલકુલ 3 વર્ષથી કન્ડમ થઈ ગયો છે. હોવા છતાં તમે લોકો કોઈ પણ જાતનું ધ્યાન આપતા નહીં. તમે જે કંઈ કોન્ટ્રાક્ટ આપ્યો છે એ માણસ કંઈ બેઠ જ કરે છે, બીજું કશું કરતો નહીં. મોટા મોટા મેન્ટલ નાખવામાં આવે, મેન્ટલ પર માટી નાખવામાં આવે. માટી નાખ્યા પછી એની પર એટલી બધી ધૂળ ઉડે છે, સ્વાસ્થ્ય માટે બી તકલીફ છે. એક્સિડન્ટ ત્યાં પછી એટલા બધા એક્સિડન્ટ બી થાય છે. તમે એમ કહો કે મોડાસર ચોકડીથી
રંગલી ચોકડીથી પાવી જેતપુર સુધી અત્યાર સુધી 3 વર્ષમાં તમે આ લોકો માટે કેટલા કરોડ રૂપિયા આ રસ્તા પર વાપર્યા એ તમે મામૂલ કહો. બરોબર? એક જ વર્ષથી અઢી વર્ષથી સાહેબ આ ચારેયનું બંધ થઈ ગયું સાહેબ. એ સાંભળો, નમસ્તે. તો જ્યારથી વહીવટી તંત્રએ આ NH56 તરીકે ગામડાના રોડનો ઉપયોગ કરે છે, જ્યાંથી આ રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે, ભારે વાહનો જવાથી, મધ્યપ્રદેશને જોડતો રોડ હોવાથી, મુખ્ય ગુજરાતને જોડતો કલેક્ટર મેડમ શ્રીનું હુકમનામાથી આ રોડનો ઉપયોગ થાય છે. ભારે વાહનો જવાથી રોડ કચ્છર ઘાણ થઈ ગયો છે, એક્સિડન્ટો થાય છે, એન પર ધ્યાન અપાતું નથી અને મેન્ટેન કરે છે તો છૂટા કપચા નાખી અને ઉપર માટી નાખવામાં આવે છે. જ્યારે VIP રોડો, એરપોર્ટને જોડતા રોડો પર તરત જ આટલો ખાડો પડે તો તરત રિપેરિંગ થાય છે. આપણા ગામડાના પબ્લિકનું ધ્યાન લેવાતું નથી અને એને આપણે આવાજ બુલંદ કરવો પડશે તો તમારી વાતને સાંભળવામાં આવશે, નહીં તો તમારી વાતને હવે સાહેબને નમ્ર વિનંતી હતી, સાહેબ એમનો જવાબ આપે છે, સાંભળો આપણે ધ્યાનથી.